ચાલો લખો સવાલ. રામાયણના આપણે અત્યારે બધા સવાલ લખી લઈએ એટલે આપણને થોડો આઈડિયા આવે. રામાયણના સાત કાંડનો પરિચય આપો. એક જણ વ્યવસ્થિત લખે એટલે મારે આ સવાલો જોઈશે ને પાછા. રામાયણના 7 કાંડનો પરિચય આપો. રામાયણનું મૂળ પ્રેરણા સ્થાન જણાવો. જનરલ ક્વેશ્ચન આવે છે. રામાયણનું મૂળ પ્રેરણા સ્થાન જણાવો. નેક્સ્ટ, રામાયણની પછીના સાહિત્ય પર અસર જણાવો. રામાયણની પછીના સાહિત્ય પર અસર જણાવો. આદિકાવ્ય રામાયણ મૂલ્યાંકન કરો, સમીક્ષા કરો. જે શબ્દ વાપરી શકાય. આદિકાવ્ય રામાયણનું મૂલ્યાંકન કરો. નેક્સ્ટ, વાલ્મીકીનું જીવન વૃત્તાંત જણાવો. જાતે કરવાનો સવાલ, જાતે કરવાનો છે. નેક્સ્ટ, વાલ્મીકી રામાયણ સમીક્ષિત આવૃત્તિ નોંધ લખો. એકવાર રીડિંગ કરો. વાલ્મીકી રામાયણ સમીક્ષિત આવૃત્તિ નોંધ કરો. એકવાર એનું રીડિંગ કરી નાખવાનું. અઘરો સવાલ છે, પરીક્ષામાં પૂછ્યો હોય તો પણ ઓપ્શનમાં લેવાનો હો ને. નેક્સ્ટ, તમારા અભ્યાસક્રમમાં સુંદરકાંડ છે ને, એટલે સુંદરકાંડ બરાબર. એમાં જુદા જુદા સર્ગ તમને આપ્યા છે. સર્ગ 10 ને 13 ને એમ, બરાબર. એટલે જેના ભાગમાં જે સર્ગ આવે છે તો સમજાવશે, એમાં ટૂંકનોંધો ઊભી થશે હો ને. એટલે રામાયણના સુંદરકાંડના જેટલા અભ્યાસક્રમમાં સર્ગ છે ને એ બધાની ટૂંકનોંધ થશે, બરાબર. ત્યાર પછી લખો, રામાયણનો સાહિત્ય પ્રકાર સમજાવો. રામાયણનો સાહિત્ય પ્રકાર સમજાવો. નેક્સ્ટ, રામાયણની કાવ્ય શૈલી જણાવો. રામાયણની કાવ્ય શૈલી જણાવો. નેક્સ્ટ, વાલ્મીકીની ઉપમા સમજાવો. ઉપમા એટલે ઉપમા અલંકાર. વાલ્મીકીની ઉપમા સમજાવો. અને બીજો સવાલ એની જોડે જ આવશે, વાલ્મીકીનું પ્રકૃતિ નિરૂપણ જણાવો. બેમાંથી એક ટૂંકનોંધ તરીકે પૂછાય, મોટે ભાગે ઉપમા પૂછાય. વાલ્મીકીની ઉપમા જણાવો અથવા વાલ્મીકીનું પ્રકૃતિ નિરૂપણ જણાવો, ટૂંકનોંધ. પાત્રાલેખનમાં જોઈ લો. પાત્રાલેખનમાં જોઈ લો. જનરલ ક્વેશ્ચનમાં પણ આવે, ટૂંકનોંધમાં પણ આવે. સૌ પહેલું પાત્ર હનુમાન, કારણ કે સુંદરકાંડનું શરૂઆત હનુમાનથી જ છે ને. હનુમાનનું પાત્ર, સીતાનું પાત્ર, હનુમાન સીતા એ જનરલ ક્વેશ્ચન તરીકે જ આવે. હનુમાનનું પાત્ર, સીતાનું પાત્ર. ત્યાર પછી લખો, રામાયણકાલીન સામાજિક અને ધાર્મિક જીવન દર્શાવો. રામાયણકાલીન સામાજિક અને ધાર્મિક જીવન સમજાવો. નેક્સ્ટ,
સુંદરકાંડ શીર્ષક સમજાવો. સુંદરકાંડ શીર્ષક સમજાવો. આટલા સવાલો થયા યુનિટ 4ના. પછી યુનિટ 3માં છે કયો સર્ગ છે? 46 કેવું કંઈ સ્ટાર્ટ થાય છે. જુઓ યુનિટ 3માં. રોજ અભ્યાસક્રમ મારી પાસે ના હોય, તમારી પાસે હોય. યુનિટ 3માં સર્ગ છે 46 ને. 46થી આપણે હું અધ્યાયનો સર્ગનો સાર લખાવીશ અને મહત્ત્વના શ્લોકો ચલાવીશ. પણ હમણાં પુસ્તક નહીં હોય એટલે આપણે એના ઉપર જતા નથી.